ભાવનગર મનપાના મેગા ડિમોલેશનમાં ભાજપના નગરસેવકનું ઘર નહીં પડાતા જ મામલો ગરમાયો છે। ગઢેચી નદીના બ્યુટિફિકેશનને લઈને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો ઉપર 3 દિવસથી બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। ત્યારે આજે સીના કોલોની મફતનગરમાં આવેલા ગેરકાયદેસર મકાનો પાડવામાં આવી રહ્યા છે, જેમાં ભાજપના નગરસેવકનું ઘર આવતા જ બીએમસીની ટીમ દ્વારા ઘર ન પાડવામાં આવ્યું હતું, જેને લઈને સ્થાનિકો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ચેતનાબા કયો વિસ્તાર છે ને શું પ્રશ્નો છે? આપણે સીના કોલોની નગર મફતનગર છે તો ને અમારા બધાયના ઝુંપડપટ્ટી મકાન હતા તો બધાય પાડી દીધા। અત્યારે આ કોર્પોરેટર બાબુ મેર અને એ બધાય છે તો એના મકાન અત્યારે ઉપર ચડીને બધા બેસી ગયા છે। બરોબર, તો અત્યારે જીતુભાઈ ક્યાં ઉઈ ગયો? એટલે તમારો આક્ષેપ શું છે કે ભાજપ વાળાને મકાન પાડવામાં નથી પડતું ને અમારા નાના માથાના મકાન માત્ર અમારા લીટા નહોતા ને તો લીટા પ્રમાણે ન લીધું પણ બધાય આખું બધું પાડી દીધું ને અત્યારે એ લોકો જો અમને કોઈ વસ્તુ નથી લેવા દીધી। અત્યારે બધા એવું કહે કે અમે આ રીતે પાડી દઈશું તો અત્યારે બાબુ કોકોટે ઉપરથી કીધું કે આમ જેસીબી લઈ લો એટલે જીસીબી લઈને ઝાડવાય જોઈને પાડતા હતા તો અમે મકાન પરસેવાથી વાળા એમને ભાજપે રૂપિયા આપ્યો અમે ઘર નથી ભર્યા એ લોકો ઘોડે। અત્યારે તમે કઈ જગ્યા જઈ રહ્યા છો? અમે અત્યારે આવડે સાહેબ બોલો છે ને એની પાસે